જણાવવાનું કે આજે મોડ છું નાયકણજીને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે. એટલે જ્યાં ત્યારે આવ્યા ત્યારે એમને આપણે યમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આલી અને એમને મને 2-3 સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો, બરોબર. નહીં, તમારા સપોર્ટર હતા. તમારો ભાઈ મોડો છે ને તો. મંત્રી પણ જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવશું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં છે કે ખોટું કર્યું છે ઈ તો એના ઘેર જતો રહે, ભોગવવા અમાર થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારે ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉગાડો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવાવાળાની વાત તો સાઈડમાં રાખો, પણ નોમ બદલે અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડો પાડોનું કામ છે. એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મન દુઃખ રાખવું નહીં. તો અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે. એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં. જય માતાજી.